મહિલાના ગળામાંથી ચાલાકીથી દાગીના શેરવી લેતી ટોળકીને પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ પોલીસ. ઉના ટાવર ચોક પાસે બજારમાં શાકભાજી તથા મીઠાઈ લેવા ગયેલી વૃદ્ધ મહિલાએ ગળામાં પહેરેલ સોનાનો ચેન ચાલાકીથી કાપીને તેમજ અન્ય એક મહિલા પાસે રહેલ પર્સમાં રહેલ સોનાનો ચેન પેન્ડલવાળો ચોરી કરેલ હોવાનો બનાવ બનેલ હોય, જે બાબતે ઉના પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર મુજબ ગુનો નોંધાયેલ હતો. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ઈસરણીના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એએસઆઈ લાલજીભાઈ બામણિયા તથા દેવીબેન રામ, નરેન્દ્રભાઈ કસોટ, પોલીસ કોન્સ્ટેબલ નટુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ બામણિયાના મળેલ ખાનગી હકીકતના આધારે જણાવેલ વિગત મુજબના આરોપીઓને તાલાળા શાક માર્કેટ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ. ચેન સર્વી લેવાની ઘટના બની અને એ ઘટનામાં એલસીબીને જાણ થતાં એલસીબી તાત્કાલિક કાર્યવાહી કરી અને બે આરોપી રાજકોટથી નિકિતાબેન વાઇફ ઓફ અલ્પેશભાઈ સાવલિયા અને વૈશાલીબેન સાવલિયા બંને રાજકોટના રહેવાસી છે. એકની ઉંમર 41 વર્ષ છે, એકની ઉંમર 20 વર્ષ છે. બંને આરોપીઓને પકડેલા છે અને મુદ્દામાલ પણ 30 ગ્રામ જે હતો 3 તોલા છે એ રિકવર કર્યો છે. આ આરોપીઓનો ઇતિહાસ રાજકોટમાં અગાઉ સેમ ટાઈપના ચીન ઝડપના અને સેરવી લેવાના 6 ગુના અગાઉ દાખલ થયા છે. ગુનામાં એ આ કામ માટે જ આવ્યા હતા અને આગળની તપાસ એમાં પણ ચાલુ છે. એમાં કોઈ બંનેની હતી આ પ્રકારની? આ એમો જે છે એ નજર ચૂકવી અને ચેન ગળામાંથી કાપી લેવાનો. શું ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યું છે, શું કેમિકલ વાપર્યું છે એ હવે અમે તપાસ કરીએ છીએ. આરોપી લઈને આવ્યા છે, હજી આગળની તપાસ આપણે કરીએ છીએ.